રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મૃત્યુ નિપજ્યા છે। વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી આપી છે। સરકારે કહ્યું વર્ષ 2022માં 117, વર્ષ 2023માં 121 સિંહોના મૃત્યુ નિપજ્યા તો છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ 118 સિંહ બાળના મોત થયા છે। સરકારે કહ્યું સિંહોના સંરક્ષણ માટે વર્ષ 2022માં 1150 કરોડનો ખર્ચ કરાયો હતો, જ્યારે વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે 1626 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો। ગોધરા શહેરમાંથી બહાર આવ્યું છે બનાવટી સોફ્ટવેરને આધારે રાશન કાર્ડ ધારકોનું અનાજ ચાઉ કરી જવાનું કૌભાંડ। તિરગરવાસમાં આવેલી ધ નવયુગ સહકારી મંડળી નામની અનાજની દુકાનમાં સંચાલક તેમજ સ્ટાફ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 29 રાશન કાર્ડ ધારકોને ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેરમાં સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડી લેવામાં આવતું હતું। કુલ ₹42,898નો અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના વિડીયો સાથે છેડછાડ કરનારની પોલીસે ધરપકડ કરી લીધી છે। અમદાવાદના સાયબર ક્રાઇમે પીએમ મોદીના ભાષણ સાથે છેડછાડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। મહેન્દ્ર ડોડિયા નામનો શખ્સ વડાપ્રધાન મોદીના ભાષણના વિડીયોને મોડિફાય કર્યો હતો, જેનાથી લોકોમાં અનામત વિશે ખોટો ભ્રમ ફેલાવવાનું કામ કર્યું હતું। ફરિયાદના આધારે પોલીસની ટીમે આઈડીની ટ્રેસિંગ કરી અને એના આધારે આરોપીની ધરપકડ કરી। તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવતીકાલથી 3 દિવસ માટે પીવાનું પાણી બંધ રહેશે। દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય રો વોટર લાઇનનું સમારકામના કારણે 14 થી 16 ફેબ્રુઆરી સુધી પાણી પુરવઠો રહેશે બંધ। 3 દિવસ માટે BK4 ફેઝ 2 જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી બંધ રહેશે। વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના 83 ગામો 3 દિવસ પાણીથી વંચિત રહેશે। 3 દિવસ માટે પીવાના પાણીનો જથ્થો સંગ્રહ કરી રાખવા તંત્રની અપીલ। રાજકોટમાં ફી નિર્ધારણ કમિટીને લઈને હવે વિવાદ શરૂ થયો છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એફઆરસીને લઈને સરકાર સમક્ષ વિવિધ માંગ કરવામાં આવી છે, જેમાં 10%થી ઓછી ફી વધારો કરવા માંગતી શાળાઓને એફઆરસીમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। તો એફઆરસીમાં 10%થી વધારે ફી વધારો માગે તેવી શાળાઓનું જ હિયરિંગ કરવામાં આવે અને ફીનું નિર્ધારણ ટકાવારી પ્રમાણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો ખાનગી શાળા સંચાલકોનો દાવો છે કે એફઆરસીમાં અપૂરતા સ્ટાફના કારણે કામગીરી ઢીલી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો।